સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ અને કોલેજોના ઉચ્ચ ફી ધોરણો અને ડોનેશન જેવા દૂષણથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ પીડાઈ રહ્યા હોય તેવા આક્ષેપ સાથે જામનગર શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટરો, NSUI તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર અપાયું તેમજ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। જામનગરના કોંગી કોર્પોરેટરો, NSUI તેમજ કોંગીના કાર્યકરો અને વિદ્યાર્થીઓને સાથે રાખી આગામી 10 દિવસમાં ધોરણ 12 અને ધોરણ 10ના પરિણામો સાથે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની હોવા છતાં કોઈ નક્કર આયોજન અને સુવિધા નહીં કરનાર ભાજપ સરકારે વિદ્યાનો વેપલો કરનારી શિક્ષણ નીતિ માટે શ્વેતપત્ર બહાર પાડી પ્રજા સમક્ષ વાસ્તવિકતા રજૂ કરવી જોઈએ તેવી માંગણી સાથે રેલી કાઢી જિલ્લા શિક્ષણ અધિકારીના ઇન્ચાર્જને આવેદનપત્ર અપાયું। આ સાથે રસ્તાઓ પર પત્રિકાઓ નગરજનોને વેચી હતી અને જો ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે કોઈ ચોક્કસ પગલાં નહીં લે તો હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જામનગર NSUI અધ્યક્ષ તોસીફ પઠાણે કહ્યું હતું। આજનો આ કાર્યક્રમ આપણે શિક્ષણનું જે ખાનગીકરણ વધી રહ્યું છે, શિક્ષણનો જે વ્યાપાર વધી રહ્યો છે એ હાલના શાસકોના હિસાબે વધી રહ્યો છે, એના વિરોધમાં અમે આ કાર્યક્રમ આપેલો છે। સરકારી શાળાઓમાં શિક્ષકોની જગ્યા એટલી ખાલી છે। આજનો પ્રોગ્રામ અમે ડીઓને આવેદનપત્ર આપ્યું છે। શિક્ષણનો જે વ્યાપાર અને શિક્ષણોમાં જે થઈ રહી આટલી મોટી ભૂલોના વિરોધમાં કંઈક કડક પગલાં લેવામાં આવે એવું નિવેદન આપ્યું છે અને જો એવું નહીં કરવામાં આવે તો અમે આનાથી પણ વધુ કડક ઉગ્ર આંદોલનો કરશું। મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે શિક્ષણનું વ્યાપારીકરણ થવામાં આવી રહ્યું છે। ખાનગી શાળાઓ વધી રહી છે, સરકારી શાળાઓ ઘટી રહી છે। શાળાઓની અંદર સ્ટેશનરીઓની દુકાન ખુલી ગઈ છે। ક્વોલિફાઈડ શિક્ષકો મળતા નથી। જ્યાં ક્વોલિફાઈડ શિક્ષકો છે તેને પગાર આપવામાં આવતા નથી। શિક્ષણનું સ્તર દબાવી દેવામાં આ રાજ્ય સરકારે કાંઈ બાકી રાખ્યું નથી। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેને પણ સ્વીકારેલ છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે। ગુજરાતનો શિક્ષક એને BLOની કામગીરી કરવી પડે છે, મતદાર યાદીની કામગીરી કરવી પડે છે, મસ્તી ગણતરીની કામગીરી કરવી પડે છે અને આમાંથી ફ્રી થાય પછી એને ભણાવવાનું કામ કરવું પડતું હોય છે। તો આમાં ક્યાંથી ભણશે ગુજરાત? ખાલી મોટી મોટી વાતો કરી, તાઇફાઓ કરીને આ ગુજરાત સરકાર આમાં રહીચી પૈચી રહી છે। એના માટે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપેલ છે। આવતા દિવસોની અંદર જો આ શિક્ષણની સ્થિતિ સુધરશે નહીં તો ના છૂટકે કોંગ્રેસ પાર્ટીએ અને NSUIએ સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરવું પડશે।